વર્ષો પછી નરેન્દ્ર મોદીના પત્નીની સીડી સામે આવી. લોકો જોઈને થઈ રહ્યા છે હેરાન. મિત્રો, ભારતના રાજકારણમાં અનેક રહસ્યો દફન છે, પણ સૌથી વધુ ચર્ચાયેલું રહસ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત જીવન. વર્ષો સુધી જે વાત પર પડદો હતો તે એકાએક વર્ષ 2014માં ચૂંટણી વખતે દુનિયા સામે આવ્યું. પણ શું એ સંપૂર્ણ સત્ય હતું? આજે આપણે વાત કરીશું એ વિવાદપદ દાવાઓની, જેમાં એક સિક્રેટ સીડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક એવી સીડી જે ક્યારેય ટીવી પર પ્રસારિત ન થઈ શકી. શું છે આ સીડીમાં? શું જશોદાબેન અને મોદીજીના લગ્ન ખરેખર બાલ વિવાહ હતા? ચાલો જાણીએ આજના ખાસ રિપોર્ટમાં. બાલ વિવાહ કે પુખ્ત વયના લગ્ન? મિત્રો, અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે મોદીજીના લગ્ન ત્યારે થયા હતા જ્યારે તેઓ ખૂબ નાના હતા, એટલે કે તે એક બાલ વિવાહ હતા. પરંતુ ધ રેશન લિસ્ટ ચેનલના તાજેતરના વિડીયોમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ જી ટીવીના એક એન્કરે જ્યારે વડનગર અને જશોદાબેનના ગામની મુલાકાત લીધી ત્યારે ગામના વડીલોએ કંઈક અલગ જ વાત કહી. વડીલોના મતે જ્યારે લગ્ન થયા ત્યારે બંને પુખ્ત વયના હતા. બારાત આવી હતી અને રીત રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા. જશોદાબેનના ભાઈનું પણ કહેવું છે કે આ કોઈ છુપી કે નાનપણની વાત ન હતી. એ સિક્રેટ સીડીનું રહસ્ય. મિત્રો, હવે વાત કરીએ એ રહસ્યમય સીડીની. એવું કહેવાય છે કે જી ટીવીએ જશોદાબેનનો એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લીધું હતું. આ ઇન્ટરવ્યૂમાં જશોદાબેને પોતે સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન પછી ઘણા મહિનાઓ સુધી મોદીજી સાથે પતિ પત્ની તરીકે રહ્યા હતા. મુખ્ય મુદ્દાઓ જે સીડીમાં હોવાનો દાવો છે. મિત્રો, મોદીજીએ લગ્ન પછીના તમામ ફોટા અને આલ્બમ ફાડી નાખ્યા હતા, પરંતુ જશોદાબેને એક ફોટો સંતાડીને રાખ્યો હતો, જે તેમણે કેમેરા સામે બતાવ્યો હતો. કેમ ન દેખાય આ સીડી? વક્તાઓનો દાવો છે કે આ સીડીને મેનેજ કરીને ઓન એર થતાં રોકવામાં આવી હતી. હરેન પંડ્યા કનેક્શન. આ સીડી સૌપ્રથમ ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ હરેન પંડ્યા પાસે હતી અને તેમના મૃત્યુ બાદ હવે તે કેટલાક ખાસ લોકો પાસે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવે છે. એફિડેવિટ અને રાજકીય વળાંક. મિત્રો, વર્ષો સુધી નરેન્દ્ર મોદી ચૂંટણી ફોર્મમાં પત્નીનું નામ ખાલી રાખતા હતા. વક્તાના મતે આ એક પબ્લિક પરમિશન બનાવવાનો પ્રયાસ હતો કે તેઓ અવિવાહિત છે, પરંતુ જ્યારે રાજકીય દબાણ વધ્યું ત્યારે તેમણે જશોદાબેનનું નામ સ્વીકારવું પડ્યું. સવાલ એ થાય છે કે જો અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા તો જશોદાબેનને આજે પણ પત્ની તરીકેનો દરજ્જો કે પીએમ હાઉસમાં સ્થાન કેમ નથી મળ્યું? વિડીયોમાં વક્તા ત્યાં સુધી કહે છે કે જો આ વાતો ખોટી હોય તો તેમના પર માનહાનિનો કેસ કરવામાં આવે. તેઓ કોર્ટમાં આ સીડી રજૂ કરવા તૈયાર છે. મિત્રો, આ દાવાઓ કેટલા સાચા છે એ તો તપાસનો વિષય છે, પણ આ વિડીયોએ ફરી એકવાર જૂના વિવાદોને જીવત કર્યા છે. જશોદાબેન આજે પણ એક સામાન્ય શિક્ષિકા તરીકે નિવૃત્ત જીવન જીવે છે અને મોદીજી માટે પ્રાર્થના કરે છે. શું આ રહસ્ય ક્યારેય સંપૂર્ણ બહાર આવશે? તમને શું લાગે છે? શું રાજકીય કારણોસર કોઈના અંગત જીવનને આ રીતે ચર્ચવું યોગ્ય છે? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.